આપણે માર્કેટ એક્સપર્ટ હેમાંગ જાની આપણી સાથે ઓલરેડી જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને જે રીતના અત્યારના આપણે વોલેટિલિટી માર્કેટમાં જોઈ રહ્યા છીએ ને આપણે હજી પણ વધારે વિટનેસ કરીશું, કઈ સ્ટ્રેટેજી સાથે તમે અત્યારના નિવેશ કરી રહ્યા છો કે તમે પ્રોફિટ બુક કરી રહ્યા છો અને સિટિંગ ઓન ધ કેશ, શું સ્ટ્રેટેજી આપણે વાપરવાની રહેશે અત્યારના? Good afternoon. Surely, a matter of pride છે કે ઇન્ડાઇસીસ એ નવી હાઈ ટચ કરી રહ્યા છે અને પહેલા જ્યારે બ્રોડર માર્કેટમાં મિડ કેપમાં સ્મોલ કેપમાં આપણે એક્શન જોયું એવું એક્શન આપણે હવે થોડું ઇન્ડેક્સ હેવી વેઇટ્સમાં જોઈ રહ્યા છે, જે એક બહુ સારી નિશાની છે. ઓલ્સો એક ઇવેન્ટ ઉપર બધાની નજર છે 4 જૂનની, એટલે એની એન્ટિસિપેશનમાં થોડું માર્કેટ બિલ્ટઅપ થઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે. મને લાગે છે કે પ્રોબેબિલિટી ઓફ એની સરપ્રાઇઝ ઇઝ વેરી લેસ. ચાન્સીસ એ જ છે કે કન્ટિન્યુટી મેન્ટેન થશે ઓફ ધ કરંટ NDA ફોર્મેશન. અને માર્જિન ઓફ વિક્ટરી એ ડેફિનેટલી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહેશે કે કેટલા માર્જિન થી મેજોરિટી આવે છે. સો ઓવરઓલ આઈ થિંક માર્કેટમાં ગિવન ધેટ બેકડ્રોપ પોઝિટિવ રહીને કામ કરવા જેવું છે. નો ડાઉટ રનઅપ થઈ ગયો છે, એટલે અમુક સ્ટોક્સમાં અત્યારે આ લેવલ ઉપર એન્ટ્રી કરતા બધાનું મન થોડું ખચકાતું હશે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ. બટ એવા ઘણા બધા પોકેટ છે માર્કેટમાં જેમાં એટલો મોટો રનઅપ નથી થયો અને જેના અર્નિંગ સારા છે, જેના વેલ્યુએશન્સ કમ્ફર્ટેબલ છે, એટલે એમાં આપણે રોકાણ કરીએ વધારે સારું. અત્યારે સિગ્નિફિકન્ટ કેશ પર બેસવા જેવું મને નથી લાગતું, કારણ કે અમુક વાર ઇવેન્ટ થયા પછી માર્કેટમાં એક બહુ મોટો રનઅપ આવતો હોય છે અને એ મોમેન્ટમમાં પૈસા લગાવવા થોડું મુશ્કેલ થતું હોય છે. એટલે અત્યારે પણ આ લેવલ ઉપર બી ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે, એમાં પૈસા ડેફિનેટલી ડિપ્લોય કરવા જોઈએ. સો એઝ યુ સેડ કે જે રીતે ઇલેક્શન રિઝલ્ટ આવશે તો માર્કેટમાં એકદમ કદાચ આપણને એક ફાસ્ટ મૂવમેન્ટ જોવા મળી શકે છે. તમે અને સાથે જ અત્યારના ફોર્થ ક્વાર્ટરના આપણે જો નંબર્સ જોઈએ અને રિઝલ્ટ જોઈએ ને હવે ઓલમોસ્ટ આપણે રિઝલ્ટ સિઝન પતવા આવી છે અને તમે કહ્યું કે ઘણા બધા એવા એવન્યુઝ અને પોકેટ્સ છે, વી શુડન્ટ સિટ ઓન ધ કેશ, કારણ કે આ વોલેટાઇલ માર્કેટ હોય છે એટલે થોડું લોકો ગભરાઈ જતા હોય છે. મે બી ટ્રેડર્સ માર્કેટ માટે આપણે કદાચ રેફર કરતા હોઈશું, પણ એઝ અ ઇન્વેસ્ટર અત્યારના તમે ક્યાં ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો? કયા એવા પોકેટ્સ છે કે ત્યાં આપણે નિવેશ કરી શકીએ? ઘણા બધા પોકેટ્સ છે. એટલે અત્યારે તમે જુઓ તો માર્કેટમાં જે લીડરશિપ પોઝિશન છે એ ક્યાં છે, તો ડિફેન્સ સ્ટોક્સ, રેલવે સ્ટોક્સ, અદાની ગ્રુપ સ્ટોક્સ, આની અંદર એક નવું હાઈ જોઈ રહ્યા છે અને એ સ્ટોક્સમાં એક મોટું આપણે ઓલરેડી રીરેટિંગ જોઈ ચૂક્યા છે. ત્યાં નવી એન્ટ્રી કરતા કદાચ લોકોને થોડો ડર લાગશે. એ બહુ અન્ડરસ્ટેન્ડેબલ વસ્તુ છે. પણ તમે જો નિફ્ટી જુઓ તો અધર દેન આ જે પોકેટ છે એમાં ઘણા બધા પોકેટ છે. ફોર એક્ઝામ્પલ બેન્કિંગ સ્ટોક્સ છે, એમાં હજુ એટલો મોટો રનઅપ આપણે જોયો નથી. મે બી ICICI બેંક, સ્ટેટ બેંક, આમાં ઇવન કરંટ લેવલ ઉપર બી મને લાગે છે કે એક સારી ઓપોર્ચ્યુનિટી છે. લાર્સન ટુબ્રો રિઝલ્ટ પછી ઘણો કરેક્ટ થયો તો હમણાં થોડીક રિવાઇવલ છે, તો કેપિટલ ગુડ્સમાં લીડર કંપની છે અને મને લાગે છે કે એમાં ડેફિનેટલી આ ભાવે પણ ઇન્વેસ્ટ કરી શકાય. એટ ધ સેમ ટાઈમ સિલેક્ટ FMCG કંપનીઝમાં આપણે થોડું પોઝિટિવ મોમેન્ટમ જોઈએ છે. દાખલા તરીકે ટાટા કન્ઝ્યુમર, વરુણ બેવરેજીસ મારી ફેવરિટ કંપની છે, એમાં બી મને લાગે છે કે નંબર્સ બહુ જબરદસ્ત હતા અને એમાં હજુ અહીંયાથી પણ એક 15-20% અપસાઇડ જોવા મળી શકે છે. અને ફાર્મામાં બી મને લાગે છે કે કંપનીઝ લાઈક મે બી સિપ્લા, ડોક્ટર રેડ્ડીઝ, એમાં નિવેશ કરી શકાય. સો ઘણા બધા એવા પોકેટ્સ છે જેમાં મોટું રનઅપ નથી થયું. આપણે બહુ બીજા બધા સ્ટોક્સમાં રનઅપ જોઈને ડરી જવાની જરૂર નથી અને આ બધા કંપનીઝમાં આપણે ઇન્વેસ્ટ કરીશું, ત્યાં પણ આપણને ઘણું સારું રિટર્ન ઓવર પીરિયડ ઓફ નેક્સ્ટ લેટ્સ સે 12 મંથ્સ મળી જ શકે છે. સાથે બ્રોડર માર્કેટ્સ માટે તમારો શું વ્યૂ છે? અહીંયા વર્ડ ઓફ કોશન કે અહીંયા પણ તમને થોડા પોકેટ્સ મળશે અને કયા ક્ષેત્રમાં તમે નજર રાખશો? બ્રોડર માર્કેટ બહુ એક જેનરિક કેટેગરી છે. આપણે સ્ટોક લેવલ ઉપર આઈડેન્ટિફાઈ કરવું પડશે કે કયા એવા કંપનીઝ છે જેમાં નંબર સારા છે અને જેમાં નો ડાઉટ વેલ્યુએશન્સ તો મોંઘા જ હશે, કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે ઓલ ટાઈમ હાઈ લેવલ ઉપર અત્યારે માર્કેટને જોઈ રહ્યા છો.
પણ જે કંપનીઝ ડેલિવર કરી રહી છે, ફોર એક્ઝામ્પલ પીજી ઇલેક્ટ્રોપ્લાસ કરીને કંપની છે, જસ્ટ એઝ અ રેફરન્સ પોઈન્ટ આઈ એમ શેરિંગ, કે એ કંપનીમાં આપણે રનઅપ મોટું જોયું છે, અત્યારે કદાચ 2550-2600 ની આસપાસ ભાવ ચાલે છે. આ કંપનીનું તમે રિઝલ્ટ જુઓ, એ કંપનીનું તમે નેક્સ્ટ 2 વર્ષની ગ્રોથ સ્ટોરી જુઓ, તો ઇવન આ વેલ્યુએશન્સ પર મને લાગે છે કે એમાં ઇન્વેસ્ટ કરી શકાય. અગર થોડો ઘટાડો આવે તો અમે થોડું એડ કરીશું. તો એ રીતે સ્ટોક વાઇઝ તમે તમારું એક હોમવર્ક કરશો કે જેમાં નંબર્સ સારા છે, શું વેલ્યુએશન છે, આવતા 1-2 વર્ષમાં ગ્રોથ કેટલો છે, તો તમને ઘણી કંપની મળશે અને એ કંપનીમાં ડેફિનેટલી ઇન્વેસ્ટ કરવું જોઈએ. સાથે જ આગળ જતાં તમને શું લાગે છે કે પીએસસી પીએસયુની સ્ટોરી પોસ્ટ ઇલેક્શન પણ ચાલશે, જે રીતના એના આપણે આ સ્ટોરી ખાસી એવી લોંગ જતાં જોઈ છે, અને જે રીતના ઓર્ડર્સ મળી રહ્યા છે, અને યુ ડીડ મેન્શન કે રેલવેઝમાં તમે નજર રાખો કઈ રીતના ઓર્ડર્સ આવી રહ્યા છે, ડિફેન્સમાં તમે જુઓ કઈ રીતના ઓર્ડર્સ છે, ઓલ્ધો વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ ઓફકોર્સ એ ડિબેટેબલ છે, પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કારણ કે હવે ઇલેક્શન પરસે પણ લોકોને ઇન્વેસ્ટમેન્ટ આપણે આઈડિયાઝ જોતા હોય છે, અને આપણે એ પહેલાં પણ આપણે કરતા આવ્યા છે, તો કોઈ એરિયાઝ તમને પસંદ પડે અત્યારના? પીએસયુ બહુ બ્રોડ કેટેગરી છે અને એમાં યુ હેવ ઘણા મેની વર્ટિકલ્સ છે, જી. સેક્ટર્સ એન્ડ કંપનીઝ. સો મને એવું લાગે છે કે જે લીડરશિપ પોઝિશન છે એ ક્યાં છે, તો એ ડિફેન્સમાં છે, રેલવેઝમાં છે, રાઈટ? એમાં તમારી પાસે તમારા પોર્ટફોલિયોમાં મિનિમમ 2 સ્ટોક્સ તો હોવા જ જોઈએ, ભલે વેલ્યુએશનથી મોંઘા છે, પણ બીકોઝ અગર આ કરંટ ગવર્મેન્ટ સારી મેજોરિટીથી આવી ગઈ તો આવતા બીજા 2 કે 3 વર્ષમાં આ સ્ટોરીનું ફર્ધર ગ્રોથ અને રીરેટિંગ શક્ય છે. તો ભારત ઇલેક્ટ્રોનિક્સ, બીએમએલ અને એચએલ તમે તમારું સિલેક્ટ કરી લો, આમાંથી તમારે કયા 2 લેવા છે, પણ આ તમારા પોર્ટફોલિયોમાં હોવા જરૂરી છે. અને બાકીના જે છે નોન પીએસયુઝ, એમાં તો વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ કે બેન્કિંગ, ઓટોમોબાઈલ, ફાર્મા, ઇવન સિલેક્ટ આઈટી, આમાં આપણે થોડું એક્સપોઝર રાખવું જોઈએ. તમે કહ્યું હતું સિલેક્ટેડ આઈટી, હવે કઈ રીતના તમે કયા વર્ટિકલ્સમાં અહીંયા નજર રાખશો, અને એમાં બી તમે શું લાર્જ કેપ પર જોશો કે મિડ લેવલ્સના પણ કાઉન્ટર જોશો? કારણ કે અહીંયા પણ એક સ્પેસિફિક મોડલથી પણ ઘણી બધી આઈટી કંપનીઝ હોતી હોય છે, સ્પેસિફિક સર્વિસ માટે હોતી હોય છે, એઆઈ ઇઝ ધ ફ્યુચર, તો કઈ કેટેગરી તમને પસંદ પડશે? જો આઈટી સર્વિસીસની જે લાર્જ કેપ ટ્રેડિશનલ કંપનીઝ છે, એમાં એકાદ કંપનીમાં તમે ડેફિનેટલી નિવેશ કરી શકો. એમાં બહુ એક્સાઇટમેન્ટ અથવા તો મોમેન્ટમ નથી, પણ એમાં તમને 12-15% ગ્રોથ જરૂરથી મળી શકે છે. તો મે બી સમથિંગ લાઈક ટીસીએસ ઓર એચસીએલ ટેકમાં તમે જોઈ શકો. પણ બિયોન્ડ ધેટ there are many companies in IT. દાખલા તરીકે લેટન્ટ વ્યૂ ટેકનોલોજીસ છે, દાખલા તરીકે Naukri.com છે, ઇન્ફો એજ, આના રિઝલ્ટ્સ પણ સારા હતા અને કોર બિઝનેસ છે એમનો, જે આઈટી જોબ અને બાકીની જે જોબ રિલેટેડ છે, એમાં એ લોકો કહી રહ્યા છે કે અમે બહુ સારો ગ્રોથ કરીશું, એમાં એક અપટિક જોવા મળી રહ્યું છે. તો આ કંપનીમાં ડેફિનેટલી તમે નિવેશ કરવાનું વિચારી શકો છો. તો આઈટી ની અંદર જે ડોમેસ્ટિક ફોકસ્ડ કંપનીઝ છે, જેના મેં તમને એક બેના નામ આપ્યા, એના સિવાય પ્રોટીન આઈટી ઇન્ફ્રા જે કંપની છે, જે ટેક્સ રિલેટેડ આખું આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ કરી રહી છે, તો આ પણ એક આઈટી કંપની છે વિચ ઇઝ ફોકસ્ડ ઓન ધ ડોમેસ્ટિક ઇકોનોમી. એમાં મને લાગે છે તમને ગ્રોથ વધારે સારો જોવા છે. તો ડોમેસ્ટિકલી ફોકસ્ડ આઈટી કંપનીઝ પર આપણે એક નજર રાખી શકીએ છીએ, જ્યાં આપણે એક ગ્રોથની ટ્રેજેક્ટરી એક સારી જોઈ રહ્યા છીએ. ગ્રીન એનર્જી, હવે બધા જ ગ્રીન એનર્જી તરફ કામ કરી રહ્યા છે, ઘણું બધું હવે સેટઅપ પણ વધી રહ્યું છે, સરકાર ઘણું બધું કામ કરી રહી છે, અને જો આ સરકાર કન્ટિન્યુ રહેશે તો અહીંયા આપણે ઘણું બધું કામ જોઈશું, ઓલ્ધો મે બી અ લોંગર હોરાઇઝન માટે આપણે નજર રાખવી જોઈએ. પણ અહીંયા તમને કયા વર્ટિકલ્સ, કયા એવેન્યુઝ ગમશે? ગ્રીન એનર્જી, ઓલ્ટરનેટ એનર્જી એ બહુ જ મોટી થીમ છે ગ્લોબલી. વચ્ચે સોલાર બેઝડ કંપનીઝમાં, સોલાર પેનલના પ્રાઇસીસમાં આપણે ચાઇનામાં અને બીજી બધી જગ્યાએ થોડું કરેક્શન જોયું હતું. પણ આઈ થિંક ઇન્ડિયામાં આ સ્ટોરી આગલા 3 થી 5 વર્ષમાં ઘણું સારું પરફોર્મન્સ આપી શકે છે. રિલાયન્સ અને અદાની, આ બે ડેફિનેટલી બિગેસ્ટ કંપની છે, જે લોકોએ આમાં બહુ સિરિયસ ઇન્વેસ્ટમેન્ટ ને સિરિયસ પ્લાનિંગ કરેલું છે. તો ડેફિનેટલી તમે થોડું એક્સપોઝર રિલાયન્સમાં લઈ શકો છો, થોડું ઘણું અદાની ગ્રીન ની અંદર તમે એક્સપોઝર લઈ શકો છો.
અને એના સિવાય there are mid cap companies, something like maybe Linde. તો લિન્ડે અગેન ગ્લોબલી હાઇડ્રોજન સ્પેસમાં આ કંપનીએ ઘણું સારું કામ કરેલું છે અને ગેસ રિલેટેડ કામ બી ઘણું સારું ચાલી રહ્યું છે કંપનીનું. તો યુ વિલ હેવ ઓપોર્ચ્યુનિટીઝ જેમાં આપણે એમાં ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. ડેફિનેટલી આવતા 3 થી 5 વર્ષમાં આ એક બહુ જ મોટું સેક્ટર તરીકે ઇમર્જ થશે. કન્ઝમ્પશન એઝ અ થીમ આપણે જોયું છે હેઝ બીન ગોઈંગ સ્ટ્રોંગ. પછી ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશનની તો આપણે ઓલવેઝ વાત કરતા જ હોઈએ છીએ. એફએમસીજીમાં પણ તમે શું કોઈ પિકઅપ જોઈ રહ્યા છો વીઝ વિઝ? આજે જ હું એક મેનેજમેન્ટ સાથે વાત કરતી હતી કે કઈ રીતના સેકન્ડ હાફ ઓફ ધીસ માં એમને એક અપમૂવ જોઈ છે ને એ છે ભીખાજી. જે રીતના ફૂડ કન્ઝમ્પશનની આપણે જે વાત કરીએ છીએ, જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સની જો નંબર્સ જોઈએ તો અહીંયા પણ આપણે એક સારી એવી અપમૂવ જોઈ છે. કઈ રીતના હવે તમે કયા વર્ટિકલ્સ ચૂઝ કરશો જો આ સેક્ટરને એમાં આપણે નિવેશ કરવું હોય તો? કન્ઝમ્પશનની અંદર આપણે પ્યોર જે એફએમસીજી બેઝડ વાત કરીએ તો એમાં બહુ એક્સાઇટમેન્ટ વાળી સ્ટોરી નથી, પણ એમાં ઘણા ટાઈમથી સેક્ટર ચાલ્યું નથી. થોડું ઘણું અપટિક જોવા મળી રહ્યું છે ઇન મેનેજમેન્ટ કમેન્ટ્રીઝ. ફોર એક્ઝામ્પલ બ્રિટાનિયા, ડાબર, આ બધી કંપનીઓ કહી રહી છે કે રૂરલ સાઈડથી બી થોડું પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. તો એમાં થોડું એક્સપોઝર જરૂરથી લેવું જોઈએ. મારી પ્રિફર્ડ કંપની એની અંદર બ્રિટાનિયા અને ટાટા કન્ઝ્યુમર આ બે છે. પણ ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશનમાં મને લાગે છે કે વધારે સારું ગ્રોથ જોવા મળશે. તો સમથિંગ લાઈક ટાઇટન, જે રિઝલ્ટ પછી કરેક્શન પણ ઘણું બધું આપેલું છે. સમ ઓફ ધ કંપનીઝ દાખલા તરીકે જ્યુબિલન્ટ ફૂડવર્ક જેના નંબર્સ બી આવ્યા હતા, એમાં બી મને લાગે છે કે એક બહુ સારી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી થઈ શકે છે, કારણ કે નંબર્સ વાઇઝ, માર્જિન વાઇઝ ગ્રોથ પ્રોસ્પેક્ટ્સ ઘણા સારા લાગી રહ્યા છે. અને ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશનમાં મને લાગે છે કે રીરેટિંગનો વધારે સ્કોપ છે. ઓકે, તો ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશનમાં રીરેટિંગનો વધારે સ્કોપ આપણે જોઈ રહ્યા છીએ. ન્યૂ એન્ડ અપકમિંગ બિઝનેસીસ, હવે નાયકાનો આપણે ઘણા બધા એઝ ફોર એક્ઝામ્પલ અપડાઉન્સ જોયા છે ને આ વખતે નંબર સારા પોઝ કર્યા છે. પેટીએમ ઇઝ સ્ટીલ ઇન ડોલ્ડ્રમ્સ, પણ કહી રહ્યા છે કે વર્સ્ટ ઇઝ ઓવર, વી ડોન્ટ નો કઈ રીતના આગળ ચાલે છે. આપણે હુનાઝાના જોઈએ તો એક સારા નંબર્સ આવ્યા છે. જસ્ટ ફોર ધ એક્ઝામ્પલ આઈ વોઝ સીઇંગ, કઈ રીતના તમે ન્યૂ એજ બિઝનેસીસની મુવમેન્ટ જોઈ રહ્યા છો અને કોઈ થીમ તમને અહીંયા પસંદ પડે છે? તો ન્યૂ એજ બિઝનેસમાં બહુ ક્લિયર છે. જે કંપનીઝે આઈપીઓ કર્યા પછી આટલા ટાઈમ સુધી પરફોર્મન્સ જ નથી આપ્યું, દાખલા તરીકે પેટીએમ, એમાં અપાર્ટ ફ્રોમ ધ પરફોર્મન્સ થોડું ઘણું રિકવર થયું, પણ રેગ્યુલેટરી ઇશ્યુમાં આવી ગયા. હવે ક્યારે કેટલો રિકવર થશે, નોબડી હેઝ અ ક્લુ. સો આઈ વુડ સર્ટનલી સજેસ્ટ કે એમાં તમે અવોઇડ કરો. નાયકા તમે ખાલી પ્રોફિટના આંકડા જોઈને એની નંબર ઉપર વ્યૂ ન લઈ શકો, કારણ કે આટલા ટાઈમ પછી આટલા માર્કેટ કેપને જસ્ટિફાઈ કરવા માટે કંપનીમાં જરા બી કોઈ પરફોર્મન્સ મને દેખાઈ નથી રહ્યું. નાયકા સોલિડ મને લાગે છે અવોઇડ કરવા જેવો સ્ટોક છે. અગર કોઈ પ્લેટફોર્મ કંપનીમાં તમારે કામ કરવું છે, તમારે શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરવું છે, તો યુ ગો વિથ આઈઆરસીટીસી, કારણ કે રેલવેની થીમમાં પણ એક સારું આપણને મોમેન્ટમ જોવા મળે છે. અને તમારે 6 થી 12 મહિના અથવા તો થોડો લોંગર ટર્મ માટે ઇન્વેસ્ટ કરવું છે, તો ગો વિથ ઝોમેટો ઓર પીબી ફિનટેક. જે કંપનીઝની અંદર પરફોર્મન્સ છે, જે કંપનીની પ્રોડક્ટ તમે સામે જોઈ શકો છો, એ કંપનીમાં જ ઇન્વેસ્ટ કરવા જાઓ. તમે ખાલી ઘટ્યા છે એને એવરેજ કરીને તમે કરવા જશો તો એમાં તમારો ઉલટાનું વેલ્થનું ઇરોઝન થઈ જશે. Absolutely, and that is so meaningful because ખાલી તમે પ્રાઇસ વધઘટ કે રિઝલ્ટ્સ ના બેઝિસ પર અને કેટલા વખત પછી એ સારા નંબર્સ આવ્યા છે એ પણ આપણે જોવાનું રહેતું હોય છે. તો ઘણા બધા પેરામીટર્સ કામકાજ અહીંયા કરતા હોય છે. પણ હેવિંગ સેડ દેટ, સાયક્લિકલ નેચરના ઘણા બધા સેક્ટર્સ છે વિચાર અત્યારના જો એને ડિફાઇન કરીએ તો દે આર નો મોર સાયક્લિકલ. એઝ ફોર એક્ઝામ્પલ રિયાલિટી સેક્ટર કે મેટલ સેક્ટર, એમાં જે આપણે રેલી જોઈ છે હજી કન્ટિન્યુ થઈ રહી છે. શું લાગે છે તમે અહીંયા કોઈ નિવેશ કરશો? વેલ્યુએશન તમને અહીંયા કેવા લાગે છે? રિયાલિટી સેક્ટરમાં વેલ્યુએશન્સ આર હાઈ, ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ ઉપર જ બધા સ્ટોક કોટ કરી રહ્યા છે. પણ આપણા પોર્ટફોલિયોમાં એક બે સારા સ્ટોક હોવા જરૂરી છે, કારણ કે એ મોમેન્ટમ જરૂરી છે. જરૂર નથી કે એ પીક આઉટ થઈ ગયું, એ એક બે વર્ષ ચાલી શકે છે. સો આઈધર ગોદરેજ પ્રોપર્ટી ઓર ઓબેરોય ઓર ટુ સમ એક્સટેન્ટ લોઢા, આ ત્રણમાંથી તમે તમારા એક કે બે સ્ટોક સિલેક્ટ કરી શકો છો. પણ પોર્ટફોલિયોમાં હોવા જરૂરી છે.
આપણે એવું માનીને એમાં ડિસિઝન ન લેવું જોઈએ કે આ તો બહુ વધી ગયો છે, હવે આને આપણે કેવી રીતે લઈ શકીએ. કારણ કે જેમાં ગ્રોથ સ્ટોરી છે અલ્ટિમેટલી એ પરફોર્મ કરતી હોય તો એ પોર્ટફોલિયોમાં નહીં હોય તો આપણા પોર્ટફોલિયોનું પરફોર્મન્સ નહીં આવે. તમારે જો જરૂર હોય તો તમે 2 પાર્ટમાં ઇન્વેસ્ટ કરો, પણ જરૂરથી એમાં ઇન્વેસ્ટ કરવાની તમારી સ્ટ્રેટેજી હોવી જ જોઈએ. તો જરૂરથી એમાં મને લાગે છે કે રિયાલિટી તો મને કમ્પેલિંગ લાગી રહ્યું છે અત્યારે. મેટલ્સ ગમશે તમને આ પોઈન્ટ ઓફ ટાઈમ? અને Metals which are metal? જી, more like short term trading bet, કારણ કે મેન્યુફેક્ચરિંગ ડેટા સારા છે, ચાઇનાથી ડેટા સારા છે, તો એમાં મે બી એનએમડીસી ઓર ધ બેઝ મેટલ કંપનીઝ હિન્દાલ્કો, હિન્દ કોપર, નાલ્કો, આ બધામાં તમે જરૂરથી કામ કરી શકો છો. પણ એમાં તમારે એક શોર્ટ ટર્મ વ્યૂ લઈને ચાલવું પડશે. એમાં આપણે 1-2 વર્ષનો વ્યૂ નહીં લઈ શકીએ. ટર્મ વ્યૂ અને એ બી બેઝ મેટલમાં લોંગ ટર્મ વ્યૂ માટે મેટલમાં હમણાં નહીં જવું જોઈએ. ઓન દેટ નોટ હેમાંગભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને તમારા વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા થેન્ક યુ બદલ. સો મચ. ઓલવેઝ અ પ્લેઝર. થેન્ક યુ.